તારીખ 10 ઓગસ્ટને સિંહ દિવસને ભારતભરમાં ઉજવવામાં આવે છે। સિંહ એ વન્ય પ્રાણીનો રાજા અને રાષ્ટ્રીય પ્રાણી છે। વિશ્વમાં દક્ષિણ આફ્રિકાના જંગલોમાં અને ભારતના ગુજરાતના સોરઠના ગીર જંગલમાં જોવા મળે છે। ખાસ કરીને કેસવાળી વાળો કેસરી સિંહ ગિરનારમાં જ જોવા મળે છે। સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે। રાજામાં જે ગુણ હોવા જોઈએ તેવા તમામ ગુણો સિંહમાં હોવાથી તેને જંગલનો રાજા કહેવામાં આવે છે। આવા સિંહના મહત્વ વધારવા માટે અને લોકોમાં સિંહ પ્રત્યે ભાવના ઊભી થાય એટલા માટે સિંહ દિવસ ઉજવવામાં આવે છે। જો કે સરકાર શ્રી દ્વારા સિંહ સંવર્ધન માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ માણસે આજે પર્યાવરણનો અને જંગલનો કચ્છરઘાણ કાઢી નાખતા વન્ય પ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં આવતા થયા છે। પર્યાવરણને નુકસાન થતા વન્ય પ્રાણીઓ નાશ પામતા જાય છે। માણસ પોતાની લાલચમાં લોભમાં કોન્ક્રીટના જંગલો ઊભા કરતો જાય છે, તેથી પર્યાવરણને ભારે નુકસાન થાય છે। આ પર્યાવરણને બચાવવા અને સિંહ સંવર્ધન માટે સરકારના પ્રયત્નો સાથે લોકોએ પણ જોડાવું પડશે। આપણું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો પર્યાવરણ સાથે વન્ય પ્રાણીઓને પણ બચાવવા પડશે। કુદરતની આયોજિત જીવ શૃંખલાની તમામ કડીઓનો જાળવવી પડશે, નહીતર એક દિવસ વિનાશ નિશ્ચિત છે। આવો આવતીકાલે સિંહ દિવસના દિવસે તમામ શાળાઓ કોલેજોમાં સિંહ દિવસ ઉજવાશે, ત્યારે આપણે પણ આપની જગ્યાએથી આ અભિયાનમાં જોડાઈ જઈએ।